રાજ્યમાં દારૂબંધી પર ફરી દંગલ શરૂ થયું છે। ગિફ્ટ સિટીમાં નિયમો સાથે દારૂની છૂટ આપવામાં આવી છે। સરકાર નિયમ હળવો કર્યો છે। સરકારે નિયમ હળવો કર્યો તેવો વિપક્ષે પ્રહાર પણ કર્યો। જરૂરિયાતોને લઈ અને નિર્ણય લીધો છે તેવું રાઘવજી પટેલનું નિવેદન હતું। સરકારના નિર્ણયને હું આવકારી રહ્યો છું। અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે તેવું પણ રાઘવજી પટેલે નિવેદન આપ્યું। सूरत, मोरबी और राजकोट में पण मांग उठी है। आ गांधीનું गुजरात है तेवुं पण अमित चावड़ाए निवेदन आप्युं। ज्यारे छूट आपवाथी रोजगार नहीं वधे तेवुं चावड़ाए जणाव्युं छे। हलकी गुणवत्तानो दारू न पीवो जोईए जे अल्पेश ठाकोरे निवेदन आप्युं। एटले के दारूनी छूट गिफ्ट सिटीमां आपवामां आवी छे जेने लई दंगल शरू थयुं छे। गिफ्ट सिटी अलग अलग एरिया डेवलप थई रह्या छे तेवुं अल्पेश ठाकोरनुं निवेदन छे। गुजरात पर कलंकरूप निर्णय गेनीबेने गणाव्यो। सरकार आ बाबत विचारशे। सरकार आ बाबत विचारशे। सरकार आ बाबत विचारशे। आंतरराज्य અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એવોની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે। એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે। મારો હંમેશા વિરોધ રહ્યો છે એ દેશી શરાબથી હલકી ગુણવત્તા સાથે જે પીવે છે ને જલ્દી મરી જાય છે। મારો હંમેશા એ વિરોધ રહ્યો છે કે આમ જનતા, સામાન્ય લોકો આ દારૂના દૂષણના કારણે મરે નહીં, એમના પરિવારો બરબાદ ના થાય। એ મુહિમ, એ સામાજિક મુહિમ આજે પણ ચાલુ છે। પરંતુ ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને એના માટે રાજ્ય સરકારે જ્યારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એનો સંપૂર્ણ અભ્યાસ હજુ મેં નથી કર્યો। પરંતુ આપને ચોક્કસ કહું કે એમાં એ ચોક્કસ માપદંડો સાથે, એના લાયસન્સ સાથે કોઈ છૂટછાટ આપવામાં આવી છે। એવી છૂટછાટ નથી કે ગિફ્ટ સિટીમાં ગમે તે પીને જતા રહે। ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું, રાજ્યની પાટનગર, અને એની સરહદ પર ગિફ્ટ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમિટો અપાશે, છૂટ અપાશે, ખુલ્લેઆમ દારૂ પીવાશે। એનાથી શું ઉદ્યોગો આવશે? એનાથી શું વધારે વેપાર થશે? ના। જે રીતે ખુલ્લેઆમ દારૂ, જુગાર, ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે। ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે। કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે।